નામે કર શું કરે છે? બસ જો ને એમને થોડો ફોન જોઉં છું. બરાબર. હું તમને શું કહું, હા ચાલો આપણે ગેમ રમીએ. નહીં, મારે તારી હારે કોઈ ગેમ રમવી નથી, કારણ કે તું બધી ગેમમાં છે ને મને ભેરવી દે છો. એવું કાઈ નથી યાર, રમો તો ખરા, એકદમ સિમ્પલ ગેમ છે, બહુ મજા આવશે તમને. હું એકદમ સિમ્પલ ગેમ જ રમ્યો તો, એમાં ખાલી વીટી શોધવાની હતી અને એ તે અત્યાર સુધી હું ભોગવું છું. પણ આ વીટી શોધવા વાળી નથી. હું છે ને તમને 1 થી 100 ની વચ્ચે કોઈ અંક એક સિલેક્ટ કરવા કહું, બરાબર? તો તમે સિલેક્ટ કરીને કયો અંક મને કહેશો. નહીં, મારે એ કોઈ અંક વાળી ગેમ રમવી નથી, કારણ કે તું છે ને અંકમાં મને ભેરવી જ દે અને કા મારી પાસે પૈસા પડાવી લે. નો કરું યાર, એક વખત કયો તો ખરા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. 100 ની વચ્ચે. દીદી 100 નંબર સિલેક્ટ કરજો. બેટા 100 નંબર છે ને એ એના કરતા થોડોક નાનો હોય ને વાંધો ઓછો આવે. 100 માં ભેરવી દે હે તારી મમ્મી. દીદી 100 નંબર કરજો ને સિલેક્ટ, મજા આવશે. નહીં 100 નંબર નહીં, 10 નંબર હાલ, 10 નંબર. અરે 10 નંબર સિલેક્ટ નહોતો કરવાનો, એ કોઈ નંબર જ સિલેક્ટ નહોતો કરવાનો. કેમ? એની પાછળનું એવું હતું કે તમે જેટલા નંબર સિલેક્ટ કરો ને એટલા દિવસ તમારે મારે યાર નહીં બોલવાનું. નહીં તો પછી મારે જવાબ આમાં ફેરવવાનો છે. નથી ફેરવાના, આ એક વખત જ. હા વાંધો એટલે નહીં. તમે આવું જ ગોતતા હોય કે મારાથી ક્યારે તમને છુટકારો મળે એમ. નહીં એવું નથી, હાલ એક વખત મોકો આપ મને. હા ચાલો આપ્યો 100 નંબર. એ તમને એટલે હવે મારે તારે મારી હારે 100 દિવસ સુધી બોલવાનું નહીં, બરાબર? આ ગેમ તું જ રમી છો, તે જ કીધું છે, તારી શરત પ્રમાણે જ હું મેં જવાબ આપ્યો છે. 100 દિવસ સુધી તારે હવે મૂંગા મોઢે રહેવાનું ઘરમાં. आपका ये उपकार जिंदगी भर याद रहेगा આવું જ કરતા હોય મારી હારે.